અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે. રૂપાણીના પુત્ર ઋષભલાલ અમેરિકામાં હોય તેઓ ત્યાંથી અમદાવાદ આવવા નીકળી ગયા છે. 14 જૂને સવારે 4 કલાકે પરત ફરશે. ત્યારબાદ અંતિમવિધિ કરાશે. અગાઉ આજે સવારે અંજલિબેન રૂપાણી અમદાવાદ આવ્યા. તેઓ હાલમાં તેમના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને છે. પીએમ મોદીએ દિવંગત વિજય રૂપાણીના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. ચાની કેટલી ચલાવતી મહિલાના 14 વર્ષીય દીકરાનું મોત. અસારવાના હસમુખ પટણીએ જણાવ્યું કે ઘોડા કેમ્પ સામે આઈજી કમ્પાઉન્ડમાં ગેટ પાસે વર્ષોથી અમારા 4 પરિવારો રહેતા હતા. 5 દિવસ પહેલાં જ આ 4 પરિવારના 30 લોકોએ સ્થળાંતર કર્યું, પરંતુ કાકી સીતાબેન પટણી ત્યાં ચાની કિટલી ચલાવતા હતા. જ્યારે આઈજી કમ્પાઉન્ડમાં પ્લેન ક્રેશ થયું ત્યારે કાકી સીતાબેન ચાલી લારીએ જતા, જ્યારે તેમનો 14 વર્ષીય દીકરો આકાશ નજીકમાં જ સૂઈ ગયો હતો. પ્લેન ક્રેશ થવાના લીધે આગ લાગતા આકાશ દાઝી ગયો, એટલે તેને બચાવવા માટે સીતાબેન ગયા, પરંતુ આગ વિકરાળ બનતા તેઓ પણ દાઝી ગયા અને દીકરાને બચાવી ના શક્યા, એટલે આકાશનું મોત થયું. વિમાન દુર્ઘટનાના મૃતકો માટે શ્રદ્ધાંજલિ. સાઉથ બોપલના સફલ પરિસર 1માં રહેવાસીઓએ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું. સોસાયટીના નાના મોટા તમામ વયના રહેવાસીઓએ આ પ્રાર્થના સભામાં ભાગ લીધો. રહેવાસીઓએ મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં સહન કરવાની શક્તિ મળે તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી. વિમાન દુર્ઘટનામાં ઘાયલો માટે એસજીવીપીની પહેલ. અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની મદદ માટે એસજીવીપી ગુરુકુળ આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પનું આયોજન એસજીવીપી ક્લિનિક, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રોડ, મેમનગર ખાતે કરવામાં આવ્યું છે. આ પહેલ પરમ પૂજ્ય સદગુરુ શ્રી માધવપ્રિય દાસજી સ્વામીની પ્રેરણાથી શરૂ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા તમામ નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવાનો છે. ધોળકામાં 53 વર્ષીય આધેડનો આપઘાત. કલીકુંડ વિસ્તારમાં રહેતા જગદીશભાઈ વીરાભાઈ વાણિયા, ઉંમર વર્ષ 53, સેલ્ફોસની ગોળીઓ ઘડી આપઘાત કર્યો. જગદીશભાઈએ પોતે જ ફોન કરીને સેલ્ફોસની 6 ગોળીઓ લીધી હોવાની માહિતી આપી હતી. સારવાર માટે તેમને કલીકુંડ સ્થિત શરણમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું. વટામણથી બગોદરા જતા હાઈવે પર ટ્રકમાંથી 28.96 લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો. ધોળકા વટામણથી બગોદરા જતા હાઈવે પર આવેલા વેજલકા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક ટ્રકને રોકી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તલાશી લેતા ટ્રકમાંથી 28.96 લાખનો વિદેશી દારૂ તેમજ બિયરના ટીન મળી આવતા પોલીસે દારૂ, બિયર, ટ્રક સહિત ₹49.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શ્રીરામ માર્કેટ નજીક એક યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા ચકચાર. ધોળકા શ્રીરામ માર્કેટ નજીક એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે, જો કે આત્મહત્યા પાછળનું કારણ જાણી નથી શકાયું. પોલીસે તપાસ શરૂ કરી છે આ મામલે. જ્યારે મળતી માહિતી મુજબ ધોળકા શહેરના શ્રીરામ માર્કેટના ગેટ નજીક અગમ્ય કારણોસર મુકેશ દવે નામના વ્યક્તિએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જો કે ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. ધોળકામાંથી ચોરીના બાઇક સાથે એક શખ્સ ઝડપાયો. ધોળકા ટાઉન પોલીસે ચોરીમાં ગયેલા 4 બાઇક સાથે આરોપીને પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલાએ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ માણસોને મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા અનડિટેક્ટ રહેલ ગુનાઓ ભેદ ઉકેલવા જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપી હતી. રિલીફ રોડના મૂર્તિમંત કોમ્પ્લેક્સમાં ક્રાઇમ બ્રાન્ચની સરપ્રાઇઝ રેડ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે શહેરમાં મોબાઈલ બજારમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. 20 થી 25 જેટલી દુકાનમાં સર્ચ કરીને વેપારીઓ દ્વારા ડોક્યુમેન્ટ વગર સિમ કાર્ડ કે મોબાઈલની લેવેચ થાય છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી. આ તપાસમાં અમુક બિલ વગરના મોબાઈલ મળી આવ્યા, જે અંગે આગળ વધુ તપાસ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવશે. બાવડામાં ભૂગર્ભ ગટરનું કામ અટકાવવા મામલો. બાવડા નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામમાં અવરોધ ઊભો કરવા મામલે કોર્પોરેટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત શહેરી વિકાસ કંપનીના એડિશનલ આસિસ્ટન્ટ મેનેજર અગરસિંહ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ બાવડા નગરપાલિકાના કોર્પોરેટર જીગરભાઈ ભરવાડે તેમને ફોન કરી ભૂગર્ભ ગટરનું કામ બંધ કરવા જણાવ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.